લખતર તાલુકામાં આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પગાર વધારવાની માંગ કરી। લખતર તાલુકામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા ICDS ઓફિસ તાલુકા પંચાયત લખતર ખાતેથી રેલી રૂપે મામલતદાર ઓફિસ ખાતે મામલતદારને આવેદનપત્ર આપી પગાર વધારવાની માંગ કરવામાં આવી હતી। આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં માનવ વેતનમાં કામ કરતા આંગણવાડી તથા આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા। દાદિયા દીપિકાબેન એક છે। હું લખતર તાલુકાની ભણા આંગણવાડી નંબર 2 માંથી બોલું છું। અમારી સરકારશ્રી પાસે એટલી માંગણી છે કે અમને 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી। તો સરકારશ્રી પાસે અમારી એટલી માંગણી છે કે અમને માનદ વેતનમાં દૂર કરી અને અમને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે। તેમજ અમને જે મોબાઈલ આપેલા છે પહેલાના એ મોબાઈલ કામ કરતા નથી, તો અમે મોબાઈલની પણ એમની જોડે પહેલા માગણી કરેલી હતી, તો એ પણ અમારી પૂરી કરેલ નથી। તેમજ અમને 58 વર્ષે જે અમને રિટાયર કરવામાં આવે છે એની જગ્યાએ અમને 60 વર્ષે રિટાયર કરવામાં આવે। તેમજ અમને પ્રમોશન પણ વય મર્યાદા 45 થી વધારી અને કરવામાં આવે અને પ્રમોશન પણ દરેક બહેનોને આપવામાં આવે।